ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રની રસધારમાં લખે છે મોત સાથે પ્રીતની નામની વાર્તા. ગારિયાધાર ગામ, સવોજી ગોહિલ નામ, 18 જ વર્ષની ઉંમર છે, પણ ભરતનું ફાડ્યું કહેવાય. મર્દ શીશ વાર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે જગર દેજ, મર્દ કો મર્દ બચાવે, ગહરે સાકર કામ, મર્દ કો મર્દ અહીં આવે. 18 વર્ષની ઉંમરે એમ કહેવાય છે ગારિયાધારની ગાદીની માથે આવ્યા છે. એમાં મામા મહેમાન છે અને શિયાળાનો સમય છે. મામાની વૃદ્ધ ઉંમર દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગમગ પગ પગ મગ મગ ગલગ પરમ ચગ ચગ મુખ દાંત બચન જબ ભગ ભગ જમ અનુચર લગ ભગ જગરમ તલ તલ કી ખબર લેત હરિ ભૂતલ ચલ સત પંથ જન્મ સુધરે જટપટ મન ચેત કપટ તજ ખટપટ કાળ નપટ સિર ઝપટ કરે જી કાળ નપટ સિર ઝપટ કરે. એ જી કાયા ખોટ કી જી હતી એ લોટ કી, એ જમની જોટ થી જી કે થઈ ગઈ પોટ કી, એ થઈ પોટ કી જમ જોટ થી જે લોટ કી કાયા હતી, અને ભરપૂર જો બનખતું ગમતું અંગ પર મસ્તી હતી. પણ ન્યાવળ્યા પાણી વૃદ્ધતા ના અંગ ને ઉથલાવવા, એ મન સમજ સમજો માન મૂરખ રામ ને રીજાવવા. એ હરદમ સુમર ગા ઘર ફના દિન ગાયગા. વૃદ્ધ ઉંમર, મામાને શ્વાસ અને ઉધરસની તકલીફ. મામાને ઉધરસ બહુ ચડી એટલે સવાજી ગોહિલે મામાને એટલું કીધું કે મામા, માણસ વૃદ્ધ થઈ જાય એટલા દર્દથી ભેળાઈ જાય તોય માણસને જીવતર વાલું લાગતું હશે, મરી ન શકાય. કે ભાણુભા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખવો એ બહુ અઘરી વાત છે. કે મામા બીજા માટે હોય, રાજપૂત માટે ન હોય, પ્રાણ ખોળિયામાં કાઢતા એક ઘડીની વાર ન લાગે. કુંવર જુવાનીનું અભિમાન છે બાપ, બાકી ખોળિયામાંથી પ્રાણ કાઢવો એ તો બહુ અઘરી વસ્તુ છે. કે તો સાંભળી લો મામા, મારી કેટલા વર્ષની ઉંમર છે? ભાણુભા 18 વર્ષ થયા તમને. કે મામા હું પ્રતિજ્ઞા લઉં છું, જાઓ સવોજી ગોહિલ, કે આજથી 25મા વર્ષે મારા ખોળિયામાં પ્રાણ નહીં રાખું. સવોજી ગોહિલ પ્રતિજ્ઞા કરું છું કે આજથી 25મા વર્ષે મારા ખોળિયામાં પ્રાણ નહીં રાખું. એ બધાને ખબર પડી અને ડંકો વાગી ગયો ગોહિલવાડમાં. સવાજી ગોહિલે પ્રતિજ્ઞા લીધી. 25મા વર્ષે પોતે પ્રાણ ત્યાગી દેવાના છે. બેનને ખબર પડી. માનવ જીવનમાં અનેક પાત્રો માણસની સામે આવે છે. એમાં કોઈને કોઈ પાત્ર છે એ સ્વાર્થના સંબંધથી બંધાણેલું હોય છે. પણ બેન એક જ એવું પાત્ર છે, બેનડી, જેને વીરની કોઈ દી કોઈ રૂપિયાની અપેક્ષા ન હોય. અનાજ સસરાનું ખાય, અનાજ એના ધણીનું ખાય, અને ઠેહ લાગે તોય ખમ્મા મારા વીરને કરતી, હાહરામાં મયરને પિયરને ખમકારા કરતી હોય. ભાઈ સવાજીના બેનબાને ખબર પડી મારો વીરે 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી. ભાઈઓ વેલણું જોડાવી અને ગારિયાધાર આવ્યા. ભાઈ ગોપીચંદની જનેતાએ મેનાવતીએ ગોપીચંદને ફકીરી લીધી ત્યારે એમ કીધું હતું, બાપ દુનિયામાં જ્યાં જાવું હોય ત્યાં જાજે, પણ એક જોજે હો, બેનને દેશ નો જાતો. કારણ કે બેનલબા તારી જો આ ભગવી કંથાયું જોહે ને, બેનલબા એ જો સે રે બેટા તારી ભગવી કંથાયું જો, તો રોઈ રોઈ અને દરિયો રે લાવે એ બ્રથરી, અને તો રોઈ રોઈ અને રણજી છલકાવે એ બ્રથરી. બાપ બેનના આહુડામાં તારો ભગવો રંગ ધોવાય ન જાય એટલા માટે બધે જાજે, પણ બેનને દેશ ન જાતો. દેવાયત બોદલની દીકરી જાહલ જેદી ચોરીએ ચડી તેદી પાપડના પડદાથી સોરઠના સીમાડા ઉખેડવા માંડી. આજ મારો વીર જો 9 ઘણ નહીં આવે તો મને મારી નણંદુ મેણા મારશે. 9 ખરટનો ધણી આવી ગયો. જાહલના માંડવાના નીચે ઘોડાનું પલાણ છાંડી બેનના માંડવા નીચે જયારે જવતલ હોય, જાહલ બાપ કે તો જુનાણાની ગાદી આપી દઉં,
અને કે તો મારું માથું ઉતારીને આપી દઉં. તારા બાપનો એટલો બધો મારા ઉપર ઉપકાર છે જાહલ કે આ ચામડાની મોજડીઓ બનાવીને તારા પગમાં પહેરાવું તોય દેવાય બોદલનો ઉપકારનો બદલો નહીં ચૂકવી શકું. ઘૂંઘટામાંથી પોતાના વીર નવઘણને ખમકારા કરતી રહ આહોડે રોતી જાહલ એટલું બોલી છે, નવઘણ બાપ, દેવાયત બોદલની દીકરીને ગાદીના માથાના મોહ ન હોય બાપ, મારે તો તારા ચપટી જવતલની જરૂર હતી, આ સિવાય મને બીજું કાંઈ ન ખપે, મને તો મારો વીર ખપે, નવઘણ ખપે. સવાજી ગોહિલના બેનબા આવ્યા ગારિયાધાર, વીરના ઓવાણા લીધા, બેનની આંખમાંથી દાળ 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 આહુડાની ધાર મંડી થવા, બેનડી મંડી રોવા. ભાઈ બેન, હા હા બાપ, શું કામ રોવસ? હારામાં કોઈએ કોચવી, કોઈએ કડવા વેણ કીધા? ના બાપ, કોઈએ કોચવી નથી, કોઈએ કડવા વેણ નથી કીધા. પણ મેં એવું સાંભળ્યું છે વીર કે તે 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી છે. હા બેન, રાજપૂતનો દીકરો છું, પ્રતિજ્ઞા લેવાઈ ગઈ છે. ભાઈ આજ હું તારી પાસે કંઈક માગવા આવી છું, હું માગીશ તું આપીશ? અરે બોલ 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 બેન, તારા મોઢામાંથી શબ્દ નીકળે ને સૌજી માથું ન ઉતારી દે તો હું રાજપૂત નહીં, તારે મને આવું પૂછવું પડે? વચન આપ વીર કે જા બાપ, તને વચન દીધું, મારી બોનડી માગશે હું દઈ દઈશો. વીર એક વિચાર કર, દુનિયામાં કોઈ એવી બેન હોય કે પોતાના બાપના ટીંબાને કોઈ દી ઉજળ થતો જોઈ શકે? ના બેન, ન જોઈ શકે. તે 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા લીધી બાપ, હજી તારા લગ્ન નથી થયા. તું જે જને તારે ધાવણ ધાવ્યો ઈ જ જનેતાને હું એ ધાવણ ધાવી છું. હું રાજપૂતાણી છું, હું ક્ષત્રિયાણી છું, તને મરતા નથી રોકતી. પણ એક જીવતરના 5 વર્ષ વધારે મને દઈ દે બાપ, 5 વર્ષ વધારે જીવ, તારા લગ્ન કરીને એકાદો કુંવરડો ખીલતો હોય 30મા વર્ષે મરવાની તને છૂટ આપું છું. જા બાપ, એક 5 વર્ષ મને દઈ દે ને ખાડ ખાડ ખાડ. સવાજી ગોહેલે દાંત કાઢ્યા. ભાઈ બેન, તારા 5 વર્ષ ઉપર જો જીવું ને તો બેનને આપ્યું ન કહેવાય, બેન પાસેથી જીવતર ઉસીનું લીધું કહેવાય, મારે ન લેવાય. જા બાપ, તને 5 વર્ષ દઈ દીધા મેં, 25 વર્ષ જીવવાની પ્રતિજ્ઞા કરી હતી. જા હવે 20 વર્ષ જીવીશ, 20મા વર્ષે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખીશ. ભાઈઓ 20મા વર્ષે ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખવાની 18 વર્ષનો રાજપૂતનો દીકરો પ્રતિજ્ઞા લઈને બેસી ગયો. ભાઈ બેને ઘણો મનાવ્યો, કગરી રોઈ, વહી ગઈ બેનડી પાછી. પણ આવા જે ટેકીલા માણસો હોય છે એની પરમાત્મા પરીક્ષા બહુ કરે. સૌજી ગોહિલની સામે કોઈ વેર બાંધવા તૈયાર નથી, કોઈ સામે મરવા તૈયાર નથી. પછી તો કુવાની ઉપર પાટિયા રાખીને એના ઉપર ઘોડા ખેલવે કે જો ઘોડો ડાબ છાંડી જાય અને તો આપઘાતે ન કર્યો કહેવાય અને મારા 20મા વર્ષે મરવાની પ્રતિજ્ઞા પૂરી થઈ જાય. 2 વર્ષને જાતા વાર ન લાગી. એમાં બીજા દિવસનો જો સૂર્યનો અસ્ત થાય ને સૂર્ય ઉગી જાય તો 20 વર્ષ પૂર્ણ થઈ જાય. 20મા વર્ષનો છેલ્લો દિવસ. ભાઈ મુરલીધર મહારાજને પ્રાર્થના કરે છે, મુરલીધર મહારાજ, હે બાપ, તું તો ગુહિલોને તેગે ને દીગે બેહવા વાળો છો. જોગમાયા ખોડિયાર, 9 લાખ લોબડિયારું આવડ ખોડલ ગાવ ગાવ મોગલ મચર આલી માત ગાવ મેં લડી જાગી જ્વાળા દાઢ હાલી અંબે કર્નલ ગાવ ગાવ બહુચરંગરુ બાળી હાલી ગાવી હિંગોલ ગેલ રાજલ મહાકાલી સમરસ સભી 9 લક્ષ શકત 84 ની ચારિણા ગુપરા દેવી ગાવો બેન માં સેવક કાજ સુધારણા રમજમતી રવરાજ ગાજ ગુપરે તું આવે કામઈ બુટ બલાલ બાજ ખુબડી બોલાવે માનલ ઝેતલ માત ચાંપલ ને ચાલક નેચી વરુડી ને શિવદેવ રાણ બાઈ ને રવેચી હવે નાગલંગ આવ્યો હર જોગની જાન બાઈ જુગ જાહરા આવજો 9 લાખું વઠે માં વેદુ કેરી વાહરા આવો આશાપુરા વળીંગ આવો વેરાજી મઢે ગઢેચી માત સોરઠી સેણલ બાજી શિકોતરી સધરાજ વડી વી હેત વડેચી હવે વેગ આવ્યો માં કાજ દેવ આવો ડુંગરેચી આવજે માત પીઠણ ગઠે કર જોડી સાવલ કરા હા ભલો ગરજ 9 લક્ષ શકત આવો દેવી ઉપરા ગેલી માં ગાત્રાડ ગાવરે વરણ ગુજાલી ઊંઘી રે માં આજ હવે તું જાગ જુરાલી હડક મોય કર હાક ધાક સુબાદલ ધારે અને આવે ઓળખ કાજ પોહવે મોટા કરી પારે એહવું જોર તારું અકલ કહો માતઈએ ક્યાં ગયું જાગતી જોગણું છો જબર માડી આજ કેમ ઊંઘી રે. જોગ માયા, હું તમને પ્રાર્થના કરું છું, રાજપૂતના દીકરાની ટેક હાંચવા માટે માડ્યું તમે આવતી આજ ક્યાં આવી ગઈ? બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી? એ જોગમાયા, વૃદ્ધાવસ્થા આટો લઈ ગઈ, હવે હાલી નથી એકતી, ડગલું ભરી નથી એકતી. બાયું થઈ બુઢિયું કે ઘણી નિંદ્રે ઘેરાણી કે હોઈ ગઈ છો તારા ભેળિયાની હોડ તાણીને?
બાયુ થઈ બુઢિયું ઘણી નિંદ્રે ઘેરાણી, વે ગઈ છો કે વિદેશ, દુનિયામાં બીજા દેશમાં વહી ગઈ છો, વે ગઈ છો કે વિદેશ, કે હો ગઈ પંથ હેરાણી, લુલિયું થઈ ગયું છો, હો ગઈ પંથ હેરાણી. અરે સેવક કરતે સાજ આવતી આગે શકને, અને આવે નહીં કા આજ સાય કરવા, સેવકને મારી સાવીનું કેમ સુણતી નથી, બાયુ કાંઈ બેરિયું થયું, સમરથ મહાચો શક્તિઓ તો રોકાય શા માટે રહ્યું. માં આજ જો તું નહીં આવી ને તો છોરું તમણા શિયે, માવતર તમે ગમાણા, ધીંગા છો તવ ધણી તવા સેવક તમાણા. જો ચંડી જોગણું સુણો નહીં રાવું શ્રવણે, તો પૂરવ દસ્તજી અરક ઉગે આથમણે, મહેરાણ માજ મેલી દિયે ધ્યાન નકો શંકર ધરે, શક્તિયું માત સેવક તણે આવો નહીં જો ઉપરે. આર્તના દુબાડો ભાઈ 84 ચારણ્યા, લાખ નવ લોબડિયાળી, 56 કોટી ચામુંડ, ખરી જોગણ ખપરાલી, તરસુ લાલી તેમ ધૂણતી ધાબલિયાળી, ચંડી માતા શરવ તરુણ બુઢી અરુબાલી, સેવગા સાય કરવા સંગે, ભેળો ખેતલ વીર ખેલાવજો, અને હવે મારા વેરિયા ઘરે કરવા વિઘ્ન આયુ વેલા આવજો. અને ભગવતીની પ્રાર્થના કરીને ઘોડલીની માથે સવાર થઈને આમ જ્યાં જોયું ત્યાં તો જોગ માયાવું આ વેણ કેમ સાંભળી શકે ભાઈઓ. હિંગલો ક્યાં માફા વિયા આવે છે, તપાસ કરાવી કોના માફા, કે કાઠિયાની બાયુ નીકળ્યા છે, કાઠિયોના વેલણા છે, કાઠિયોના માફા છે, કે દરબારગઢમાં વેલણા વાળી લઈ લ્યો, અને કાઠિયોને કેવરાઓ મરદ હોય તો આવીને બેનું દીકરીઓને છોડાવી જાય. વેલણા વાળીને પોતાના દરબારગઢમાં લાવ્યા ભાઈ. કાઠિયાણીઓને જઈને મળ્યા છે, નારાયણ કર્યા છે. બેન બાપા નારાયણ, મુજાસોમાં હો તમારો વીર છું, પણ 20મા વર્ષે ખોળ્યું ખાલી કરવાની પ્રતિજ્ઞા હતી, એટલા માટે તમારા વેલણા વાળવા પડ્યા, માફ કરજો બાપા. અને કેવરાયું કાઠીઓને મરદના દીકરા હોય તો આવો ને કાળજાળ કાઠીઓની ફોજ ચડી ભાઈઓ. ગડે ડાકાના ગવાજે ચંડી ત્રંબાળા ગાકરા ગાજે તોપ હુશાકારા બીગર હાકરા તસંગ ગોમ ધુવા કરા પીઠ ગતોલ ભાકરા ગાજે સંગ્રામ સાકારા મેળે ઠાકરા જસંગ ડળે ગજ ડલ્લા ગાડે તેગ જલ્લા હોકારા હમલ્લા બજે રણ ઢેરા હાક ટકે ભલ્લ ભલ્લા રંબા હજારો બેમાન ટોળા ગજારો કાંકણે દોલા હાલકને હાકલ લેંગેડા ત્યાં તો મંત્રકા પડંદા કે કાકાઉ ઘડંદા માટે કેતા બહુ ઉડંદા સઈ ચાકડે કુંભાર એવા કાળજાળ કાઠીઓની ફોજ મારો મારો કરતી ગારિયાધારના પાદરમાં 1000 કાઠીઓ આવીને ઉભા રહ્યા ભાઈ. સવોજી ગોહિલ એકલા ફોજને ના પાડી છે, કોઈએ ચડવાનું નથી, હું સવોજી એકલો ચડું છું કાઠીઓના પાલની સામે. દેકારા પડકારા થયા. સવાજીએ કાઠીઓને એક વિનંતી કરી, મારી એક વિનંતી છે. શું? મરવા જ આવ્યો છું, લડવા જ આવ્યો છું, પણ તમે 1000 જણા છો, એ હામ હામે 500 બે કટક કરી નાખો, અને વચ્ચેથી મારે ઘોડલી નાખવી છે, હામ હામી તરવારો તોડીને ઉભા રહ્યો. તમારી બેનું દીકરીઓને મારા દરબારગઢમાં મેં મારી માની જણી બેનોની જેમ જો રાખી હોય, અને તો તમે તમારી તરવારો ચલાવો ને વચ્ચેથી ઘોડી નાખું, પણ તમારી એક પણ તરવાર મને ન અડવી જોઈએ. મારે આ જીવતરના મૂલ્યના પારખા કરી લેવા છો. જીવતરનું મૂલ્ય શું કહેવાય? મારા જીવતરના મૂલ્યનું આજ પારખાનો દિવસ છે. અને આયા દાદાને યાદ કર્યો, ભગવાન ભોળિયાને યાદ કર્યો, અહીંયા કાઠીઓએ ભગવાન સૂરજનારાયણને યાદ કર્યો, આકલા પડકારીને વાળે બાગાજીક 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 બોલવા માંડી, તરવારીનું તાળીઓ મંડી બોલવા, બગડતા 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 એમ કહેવાય છે મુરલીધર મહારાજનું ખોડિયારનું નામ લઈને ઘોડીને નાખી, પણ એક તરવાર કાઠીની સવાજી ગોહિલને અડી નહીં ભાઈ. સામે છેડે જઈને ફરીવાર વિનંતી કરી. હવે એક બીજી વિનંતી છે, કે શું? કે તમારી બેનું દીકરીઓના તો પારખા થઈ ગયા, પણ જીવતરનું મૂલ્ય કેને કહેવાય? મારી વસ્તીની ગારિયાધારની તમામ બેનું દીકરીઓને મારી માં જણી બેનુની જેમ જોઈ હોય, ને આંખમાં કોઈ દી 20 વર્ષમાં વિકારનો જન્મ હોય મારી રૈયતની દીકરીઓ પર, તો ફરીવાર ઘોડલી નાખું છું, પણ તમારી એક પણ તરવાર ન અડવી જોઈએ. અને આયા એમ કહેવાય છે કે વળી પાછો ભગવાન સૂરજનારાયણને યાદ કર્યો, ભગવાન ભોળાનાથને યાદ કર્યો, અને આ તરવારું બરક 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 કાઠીઓની બ્રસ્યુની તરવારું વહેતી થઈને વચ્ચેથી ઘોડી નાખી, પણ બગડતા 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 નીકળી ગઈ ભાઈ. એમના નલોયો નીકળી ગયો ભાઈ. અને કાઠીઓની ફોજની સામે લડતા લડતા 20મા વર્ષની સાંજે સવાજી ગોહિલે ખોલિયું ખાલી કરી નાખ્યું હતું. એવા મરદ માણસનો જ્યારે પાળ્યો હોય તો કવિને લખવાનું મન થાય કે સવાજી ગોહિલ જેવો જીવતરના મૂલ્ય હાંચવીને 20મા વર્ષે ખોળિયું ખાલી કરી નાખે ને, તો મારે ઠાકોરજી બનીને વાઘામાં નથી પૂજાવું,
કે જમુના જી કે બોલ્યા ગોમતી જી ના મારે નીર ગંગા માન થી નાવું પણ નમતી સાંજે કોઈ એ નમણી વિજોગણ ના ટીપાંગા ઉડે મારે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું પિતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીંટળાવું પીળા પિતાંબર જરકસી જામા મારે વાઘામાં નથી વીંટળાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું હોમ હવન કે બોલ્યા જગન જાપથી મારે નથી પધરાવું બેટડે બાપુના મોઢાનો ભાળ્યા એના કુમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી